એટલે વાહણાવાળા રમણભાઈ સહજ યાદ આવે. ભયંકર દારૂ પીવે, એવું બોલે કે આપણાથી સંભળાય નહીં. અને સ્વામી એના ખભે હાથ મૂકીને બેસે. સ્વામીનો હાથ કંઈ 5 ફૂટ લાંબો નહોતો, કેટલા નજીક બેસે કહેવાની વાત. અને એને માથું અડાડીને જોડે વાતો કરે. મને કોઠારી સાહેબ થાય કે આ પીને આવે છે ને સ્વામી શું વાતો કરતા હશે. અને સ્વામી એટલા બધા પ્રેમથી વાતો કરે. એક વખત આવ્યો, 2 વખત, 5-10 વખત આવ્યો. એટલે અમને થયું કે સ્વામીને કહીએ કે સ્વામી આ બધું શું તમે ચલાવો છો, આવું બધું તમને ગંધાતું નહીં એનું મોઢું. એ સ્વામીને એક દડ કહ્યું, સ્વામી આ શું તમે એના છે મોઢામાં મોઢું ખાલી માથું ઓડાડીને જોડે વાતો કરો છો, એ બાયણામાં આવે તમને રહોડામાં ગંધાય છે એનું મોઢું. સ્વામી ખૂબ હસ્યા, કારણ કે અમારા માટે જ એ પ્રસંગ હતો, બીજા માટે નહોતો. મને કે સાંભર એવું નહીં કે બાપા પધારવાના હતા એટલા. અરે વાસણા પારાયણ રાખી હતી આ લોકોએ. કે રમલાલી ઉંમર નાની, પણ એ જબ્બો સિલ્કનો પહેરતા. પારાયણમાં બાપાનું એ લોકોએ નગર યાત્રા કાઢી કે વાહણામાં તો શું કરે, ગાડા શણગાર્યા, બળદ શણગાર્યા અને બાપાને બેસાડ્યા. ત્યારે ખુરશી બાજુના ઘરમાંથી એક ટેબલ કે લઈને બેહાડી દીધા. પછી જે કીર્તન ભક્તિ કરી છે ભગતોએ કે આખા ગામમાં ફેરવ્યું ગાડું. પછી ઉતારે આવ્યા ત્યાં પેલું ભૂલી ગયા ખારું કે એક ટેબલ લાવવું પડશે. બધા એકબીજાની સામે જોવા મળ્યા. બાપા તો ગાડામાં ઊભા થઈ ગયા હાથ પકડીને કે મારો. અને ત્યાં રમણભાઈ ઊભા હતા, સિલ્કનો જબ્બો પહેર્યો હતો, પણ એ ઘોડો થઈ ગયો. બાપાને કે બાપા મારા ખભે પગ મૂકીને ઉતરી જાઓ. કે મને એટલું જ યાદ આવે છે કે એટલું જ દેખાય છે એના. એ કેવો સંબંધ સ્વામીએ જોયો છે.